કેમ છો બાળકો? વંદે માતરમ. ધોરણ 12 સાયન્સ જીવવિજ્ઞાન વિષયની અંદર આપણે પાઠ 4 રાજનૈતિક સ્વાસ્થ્ય છે તેની અંદર 3 ભાગ જોઈ ગયા હતા. હવે આપણે છેલ્લો ભાગ અને આ ચેપ્ટર છે તેનો છેલ્લો લેક્ચર આપણે જોવાનો છે. ગઈ વખતે આપણે જે ડાક્ટરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત તથા જાતીય સંક્રમિત ચેપ એના વિશે ભણી ગયા હતા. હવે આપણે અફળદ્રુપતા અને વંધ્યતા શું છે તેના વિશે જોવાનું છે. તો અફળદ્રુપતા અથવા વંધ્યતા એટલે કે જે માનવ કપલ હોય અથવા યુગલ હોય, બરાબર, કે જેમાં પતિ પત્ની બંનેનો સમાવેશ થાય, માનવ યુગલ, એના દ્વારા કોઈ એક અથવા બંનેમાં કોઈ શારીરિક ખામી અથવા અડચણને લીધે તેઓ જે સંતાન પ્રાપ્તિ ન કરી શકે, શું સંતાન પ્રાપ્તિ તેઓ ન કરી શકે, તો તેવી સ્થિતિ છે તેને અફળદ્રુપતા કહે છે. બરાબર. પ્રાજનનિક સ્વાસ્થ્યની આપણે વાત કરતા હોય, એક સ્વસ્થ સમાજની આપણે વાત કરતા હોય, બરાબર. તો સ્વસ્થ સમાજ એટલે કે જેની અંદર દરેક યુગલ, દરેક યુવાન યુગલ, બરાબર, તેઓ માતા પિતા બની શકે, બરાબર, તો જ આ સમાજ છે તે પ્રાજનનિક સ્વાસ્થ્ય રીતે સ્વસ્થ કહી શકાય. એ માટે આપણે અફળદ્રુપતા, વંધ્યત્વ જે છે તેની સમજ હોવી જરૂરી છે. ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે, એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. અસુરક્ષિત જાતીય સહવાસ એટલે કે જે પુરુષ છે તેનું વીર્ય છે યોનિ માર્ગમાં પ્રવેશે છે અને તે ફલન ક્રિયા કરવા ઈચ્છુક હોય છે કે જેથી સંતાન પેદા કરી શકે, પણ તેમ છતાં બાળક પેદા થતું નથી. આના અનેક કારણો છે તે હોઈ શકે છે, જેવા કે શારીરિક રોગ હોય, જન્મજાત રોગ હોય, દવાઓને લીધે એવું થયું હોય કે દવાઓ વધુ પડતી લેવાથી કે જે સંતાન પ્રાપ્તિ છે તેમાં અડચણો ઊભી થઈ રહી હોય, પ્રતિરક્ષા સંબંધિત હોય અથવા મનોવૈજ્ઞાનિક હોય. પ્રતિરક્ષા સંબંધિત એટલે કે જે શુક્રકોષ છે તેને સ્ત્રીનું શરીર બહારનો કોષ સમજી તાત્કાલિક તેના ઉપર શ્વેત કોષો વડે હુમલો થાય, બરાબર, એવા સંજોગો પણ હોઈ શકે છે. તો આ જે ફલનની ક્રિયા છે તે અટકી જાય છે, બરાબર. અને મનોવૈજ્ઞાનિક કારણ પણ તેના હોઈ શકે છે. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ છે તે સ્ત્રીઓને આપવામાં આવે છે, બરાબર છે. પરંતુ સામાન્યતઃ એવું નથી હોતું. આ સમસ્યા છે તે પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે. 50-50% બંનેનો એમાં ભાગીદારી હોય છે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર, વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય, એની અંદર નિદાનમાં એ મદદ કરે છે અને આવી કોઈ અનિયમિતતા હોય, બરાબર, તો તેની સારવાર કરી અને દંપતી છે એને બાળક પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જ્યાં ખામીઓને સારી કરવી શક્ય ન હોય, બરાબર, જ્યાં જે શારીરિક રીતે એવી આવેલી ખામી હોય, બરાબર છે, આ ખામીનું નિવારણ શક્ય ન હોય, એવા સંજોગોમાં, જ્યારે આવી ખામીનું નિવારણ શક્ય ન હોય તેવા સંજોગોમાં સહાયક પ્રજનન પદ્ધતિઓ જે છે જેને કહેવાય છે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ, ART, બરાબર, એ તરીકે તેને જાણવામાં આવે છે. અને તેમની સહાયથી દંપતીને બાળક પ્રાપ્ત થાય છે. તેની અંદર આપણે વાત કરીએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, IVF, બરાબર. તો તમે ટેસ્ટ ટ્યુબ બેબી એવું નામ સાંભળેલું હશે, બરાબર. ઘણી જગ્યાએ આ વસ્તુ તમે વાંચેલી હશે. મોટાભાગે એડવર્ટાઇઝમેન્ટની અંદર, બેનરની અંદર ટેસ્ટ ટ્યુબ બેબી એવું લખેલું હોય છે. હમણાં એક 2-3 મૂવી પણ આ ટેસ્ટ ટ્યુબ બેબીની ઉપર બની ગયેલા છે, બરાબર, જેની અંદર પેલા સંતાન હોય બંને અદલા બદલી થઈ જાય, બરાબર. ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર ઘણીવાર એવું થઈ જતું હોય છે, બરાબર. ઇન વિટ્રો ફલન, બરાબર, તો કે શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી તાપમાનની સ્થિતિમાં, બરાબર, એવા જ માધ્યમમાં ફલન કરાવવામાં આવે, બરાબર. તો આપણને પ્રશ્ન થાય કે જે આ ખામી છે તે કેવી રીતે હોઈ શકે, બરાબર. ચાલો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો જ્યારે જે પુરુષ છે, બરાબર, તેનું જે વીર્ય છે તેમાંથી જે શુક્રકોષો છે, બરાબર, એ શુક્રકોષો એ યોનિ માર્ગમાં પ્રવેશી જાય, બરાબર, પણ ત્યારબાદ તે ગર્ભાશયની અંદર પ્રવેશી ન શકે, બરાબર. તો એના જે કારણો છે તે શું હોઈ શકે, બરાબર. એવા જે સંજોગો ઉત્પન્ન થયા હોય, બરાબર, તેના કારણોમાં મુખ્ય કારણ જે છે તે એ હોય કે જે શુક્રકોષો છે
તેની સંખ્યા સાવ ઓછી હોય એટલે તે અહીંયા પહોંચી જ નથી શકતા. હવે ફલનની ક્રિયા કઈ જગ્યાએ થાય? ફલનની ક્રિયા થાય છે જે ઇસ્થમસ જોડાણ છે, બરાબર, અહીંયા, બરાબર, આ જગ્યાએ ફલનની ક્રિયા થાય, ફેલોપિયન ટ્યુબ્યુલ્સમાં, બરાબર. જ્યારે અંડકોષ અહીંયાથી મુક્ત થાય છે, શુક્રકોષની જો અહીંયા હાજરી હોય તો જ ફલન થાય. પણ શું થાય કે અહીંયાથી યોનિમાર્ગમાંથી પ્રવેશ્યા બાદ શુક્રકોષને અહીંયા સુધી પહોંચવું પડે છે. એ આખી જે એની યાત્રા છે, જર્ની છે, એ દરમિયાન શુક્રકોષોની સંખ્યા સાવ ઓછી હોય તો ખૂબ ઓછા શુક્રકોષો અહીંયા પહોંચી શકે, જેને લીધે ફલન શક્ય ન બને. અથવા ફલન થઈ જાય, બરાબર, ફલન થઈ ગયા બાદ એ જે ફલિતાંડ છે તેનું વિભાજન થઈ અને જે મોરુલા અવસ્થા છે, 8 કે 16 કોષીય અવસ્થા બને છે, બરાબર. આ 8 કે 16 કોષીય અવસ્થા બાદ તેનું ગર્ભમાં સ્થાપન છે, ફલન ચાલો થઈ ગયું, બરાબર, તો સ્થાપન છે એ પણ થવું જોઈએ, તો જ સંતાન પ્રાપ્તિ થઈ શકે. સ્થાપન થયા બાદ ગર્ભધારણ જે છે એ થઈ ગયા બાદ એ ગર્ભનો વિકાસ પણ થવો જોઈએ, બરાબર. એટલે પૂરેપૂરો વિકાસ થાય તો જ સંતાન છે છેલ્લે પ્રાપ્ત થઈ શકે. ફલનમાં અડચણ ઊભી થાય ત્યારબાદ સ્થાપન, એટલે કે અહીંયા સ્થાપન ન થઈ શકે. એવું બને કે અમુક માતા છે, બરાબર, એ માતાની અંદર ક્યાં તો ફલન ન થઈ શકતું હોય અથવા ફલન થાય તો તેનું સ્થાપન ન થઈ શકતું હોય. આ બે સમસ્યાઓ હોય. આ બંને સમસ્યાનું નિવારણ આપણે સ્ત્રી તરફથી એ થઈ જાય, બરાબર છે. જો ફલનનું ન થતું હોય તો ફલન છે એ કૃત્રિમ રીતે ઇન વિટ્રો ફલન પ્રકારનું આઈવીએફ જે પ્રયોગશાળા હોય તેની અંદર ફલન કરી નાખવામાં આવે. ત્યારબાદ 8 કે 16 કોષીય અવસ્થા હોય, બરાબર, તેવો ગર્ભ જે છે, બરાબર, તેનું અહીંયા સ્થાનાંતર કરવામાં આવે. તો 8 કોષીય અવસ્થા હોય તેનું સ્થાનાંતર ફેલોપિયનની અંદર થાય, બરાબર છે. એનું સ્થાનાંતર ક્યાં થાય? ફેલોપિયનની અંદર. અને જો 16 કોષીય અવસ્થા હોય કે તેથી વધુ કોષોની અવસ્થા હોય તો એનું સ્થાનાંતર છે તે ગર્ભાશયની અંદર કરવામાં આવે છે. આ પ્રકારની જે ART છે, શું છે? ART તે વાપરવામાં આવતી હોય છે, જેની અંદર આપણે ચર્ચા કરી રહ્યા હતા. ઇન વિટ્રો ફલન જે છે તે ક્યાં કરવામાં આવે છે? કે શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિ. શું? શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિ, બરાબર, જેને ભ્રૂણ સ્થળાંતરણ એમાં કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે, જેમાં પત્ની દાતા સ્ત્રીનો અંડકોષ, પતિ દાતા પુરુષના શુક્રકોષોને એકત્રિત કરવામાં આવે છે, જેમાં પત્ની, બરાબર, અથવા પત્ની છે અને પતિ છે, આ એક દંપતી છે, બરાબર છે. તો આ દંપતીમાં જો પત્ની અંડકોષ ઉત્પન્ન જ ન કરી શકતી હોય તો દાતા સ્ત્રીની જરૂર પડે. અહીં પતિ છે તેના શુક્રકોષો લેવાના છે, પણ જો તે શુક્રકોષો ઉત્પન્ન ન કરી શકે તો દાતા પતિની જરૂર પડે અથવા દાતા પુરુષની જરૂર પડે. કોઈ બીજો પુરુષ હોય તેના શુક્રકોષો છે તે લેવામાં આવે છે. એટલે પત્ની અથવા દાતા સ્ત્રી એનો અંડકોષ, બરાબર, અને પતિ અથવા દાતા પુરુષ, બરાબર, એનો શુક્રકોષ જે છે, બરાબર, આ બંનેને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં તેમની વચ્ચે ફલન પ્રેરવામાં આવે છે અને ફલન થાય તો શું બને? ફલિતાંડ બને છે. ફલિતાંડ બન્યા બાદ જે પ્રારંભિક ભ્રૂણ હોય, 8 કોષીય અવસ્થા જે કહેવાય, બરાબર, તેને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે? કે જે અંડવાહિની હતી, બરાબર, તેની અંદર અહીં સ્થાનાંતર કરવામાં આવે છે. એટલે તેનું નામ છે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ઝિફ્ટ. શું નામ છે? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ઝિફ્ટ, બરાબર છે. અને જો એ 16 કોષીય અવસ્થા હોય, એટલે કે 8 થી વધુ, ગ્રેટર ધેન 8, બરાબર છે, એવા સંજોગોમાં જેનું સ્થાનાંતર છે તે ગર્ભાશયની અંદર ક્યાં કરવામાં આવે છે? ગર્ભાશયની અંદર તેનું સ્થાનાંતર છે તે કરવામાં આવતું હોય છે, જેની અંદર અહીંયા સીધું ગર્ભાશયમાં તેનું સ્થાનાંતર કરી નાખવામાં આવે છે. એટલે અહીંયા તેનું સ્થાપન થઈ જાય તો એને કહેવાય ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર, IUT, બરાબર. તો એમાં તમારે ઝિફ્ટ, બરાબર, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર અને IUT એટલે ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર, આ બે શબ્દ યાદ રાખવાના છે. જો 8 કરતા ઓછી સંખ્યા, 8 અથવા 8 થી ઓછી સંખ્યા હોય તો ઝિફ્ટ કરવામાં આવે, અને ગ્રેટર ધેન 8 કોષોની સંખ્યા હોય, બરાબર છે, તો શું કરવામાં આવે છે? એમાં IUT કરવામાં આવે છે, બરાબર. હવે એવા સંજોગો હોય કે સ્ત્રીઓનું ગર્ભધારણની જ સમસ્યા હોય. શું કરવામાં આવે? સ્ત્રીઓની અંદર ગર્ભધારણની સમસ્યા હોય, તે ગર્ભધારણ ન કરી શકતી હોય, બરાબર, તો ઇન વિવો ફલન કરવામાં આવે. એનો મતલબ એમ કે જે સ્ત્રી છે તે
અંડકોષ ઉત્પન્ન કરી શકે છે, બરાબર, અંડકોષ તેની અંદર ઉત્પન્ન થાય છે, બરાબર. તો ફલન પણ શક્ય છે, બરાબર, ફલન પણ શક્ય છે જો એને શુક્રકોષ આપી દેવામાં આવે, બરાબર, શું કરવામાં આવે, શુક્રકોષ એને મળી જાય તો ત્યાં ફલન થઈ શકે છે, પરંતુ તે ગર્ભધારણ કરી નથી શકતી. શું? તે ગર્ભધારણ કરી શકતી નથી, બરાબર. એવા સંજોગોની અંદર ગર્ભધારણ ન કરવાના કિસ્સામાં જે સરોગસી મધર હોય છે, શું? સરોગસી મધર, કે જેની અંદર કોઈ બીજી સ્ત્રી જે છે તેનું ગર્ભાશય ભાડે લેવામાં આવે છે, એવો શબ્દ વાપરવામાં આવે છે, બરાબર. તેમાં શું કહેવાય? ગર્ભાશય ભાડે લીધું કહેવાય, જેને સરોગસી મધર કહેવાય છે. તો જે સ્ત્રી સ્વસ્થ છે, કે જેની અંદર અંડકોષ ઉત્પન્ન થાય છે પણ માત્ર ગર્ભધારણની સમસ્યા છે, તો એનો અંડકોષ છે તેને શુક્રકોષોનું મિલન કરાવી તે ફલન કરાવી નાખવામાં આવે, એટલે એને કહેવાય ઇન વિવો. શું કહેવાય? ઇન વિવો, સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન. એનાથી બનતો જે ભ્રૂણ છે તેને ત્યારબાદ ત્યાંથી સ્થાનાંતર કરી અન્ય સ્ત્રી જે છે તેની અંદર દાખલ કરવામાં આવે છે, બરાબર. એવા કિસ્સા કે જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન ન કરી શકે, બરાબર, પણ ફલન અને આગળના વિકાસ માટે માધ્યમ પૂરું પાડી શકે, એમના માટે એક અન્ય પદ્ધતિ વપરાય છે, જેમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, બરાબર છે. એટલે ગેમેટ, એને શું કહેવાય? ગેમેટ, બરાબર. ગેમેટ ફલિતાંડ નથી, ઝાયગોટ નથી. શું? ઝાયગોટ નથી, બરાબર, પણ એની જગ્યાએ શું છે? ગેમેટ છે, બરાબર. ગેમેટ એટલે માત્ર અંડકોષ, બરાબર. હવે આ સ્ત્રી જે છે તે અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, તો બીજી દાતા સ્ત્રીનો અંડકોષ શું કરી દીધો? એની જે અંડવાહિની છે, બરાબર, એની અંદર શું કરી દીધો? અહીંયા ટ્રાન્સફર કરી દીધો. હવે કોઈ શુક્રકોષ જે એના પતિનો શુક્રકોષ છે, બરાબર, એ શુક્રકોષ છે તે પ્રજનન એટલે કે સમાગમ કરી દાખલ કરવામાં આવશે, બરાબર, તો તે અહીંયા દાખલ થઈ જશે અને અહીંયા ફલનની ઘટના છે તે આકાર લેશે, બરાબર છે. તો આ ઘટના જે છે એને કહેવામાં આવે છે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય પદ્ધતિ જે છે, બરાબર, આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. શું છે? આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ, કે જેની અંદર અંડકોષ જે આવેલો હોય, અંડકોષનો કોષ કેન્દ્ર છે, આ એનો કોષ રસ છે, તો એની અંદર ઘણીવાર એવું થતું હોય કે શુક્રકોષો નબળા હોય, બરાબર. એવા સંજોગોમાં તે જે ઉપરનું ઝોના પેલ્યુસિડા છે તે સ્તરને તે પાર કરી શકતા નથી. એવા સંજોગોમાં શુક્રકોષને છેક અંદર એની અંદર મૂકી દેવામાં આવે, બરાબર, એટલે એની અંદર કોષરસમાં સીધો મૂકી દેવામાં આવે, તો એને કહેવાય આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ, બરાબર, જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. વંધ્યતા કે અફળદ્રુપતા, પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે, બરાબર. જેની અંદર શું થાય છે કે વંધ્યતા છે કે અફળદ્રુપતા છે, જેમાં પુરુષ છે તે સ્ત્રીના શરીરમાં વીર્ય દાખલ ન કરી શકે એમ હોય, અથવા સ્ખલનની અંદર શુક્રકોષ છે તેની સંખ્યા કેવી હોય? ખૂબ જ ઓછી, તો કૃત્રિમ વીર્યસેચન કરવામાં આવે છે, બરાબર, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, બરાબર. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે, જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે છે અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. તેને કહેવાય છે IUI. આગળ IUT હતું, અંતઃ ગર્ભાશય સ્થાનાંતર. અહીંયા છે IUI, અંતઃ ગર્ભાશય વીર્યસેચન, બરાબર. બંને બહુ અલગ છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે કે જો વિકલ્પો ઘણા છે, અહીં વિકલ્પો જે છે તે ઘણા બધા છે, પરંતુ આ બધી જ પદ્ધતિ છે તેમાં નિષ્ણાંતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકનું સંચાલન જરૂરી છે. હાલમાં સવલતો છે એના ખૂબ ઓછા કેન્દ્રો ઉપલબ્ધ છે, ખૂબ જ મર્યાદિત સંખ્યામાં લોકોને આ પરવડે છે, કારણ કે તે મોંઘું છે. આ ઉપરાંત તેમાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બનતા હોય છે. આ બધી પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે, બરાબર. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે, તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે તો કદાચ પુખ્તતા સુધી જીવિત નહીં રહી શકે. એટલે આવી બધી પદ્ધતિઓ દ્વારા, કૃત્રિમ પદ્ધતિઓ દ્વારા સંતાન પ્રાપ્તિ કરવા કરતાં આપણા દેશમાં જે કાયદો છે, જેમાં બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી છે, જે દંપતી છે માતા પિતા બનવા ઈચ્છુક છે તેમને માટે આ પદ્ધતિ ખરેખર ખૂબ જ સારી છે, બરાબર. ચાલો, આ સાથે બાળકો આપણો આખો લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે અને સાથે આપણો પાઠ પણ અહીંયા પૂર્ણ થાય છે.
એકવાર ફરીથી આગળના લેક્ચર જોઈ રિવિઝન કરી લેજો. ઉપરાંત તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. આ સાથે વંદે માતરમ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ફરી મળતા રહીશું.